તે દૃઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. માટે એ જે ભગવાનનો દૃઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. શ્રીજી મહારાજ અહીંયા દૃઢ આશ્રયની વાત કરે છે. શરૂઆતમાં કરી પછી પાછળ પણ એક વાક્ય આવે છે, એ બેનો આપણે એકી સાથે વિચાર કરી લઈશું. ગઈકાલે આપણે વાત કરી, મહારાજે કહ્યું કે ભગવાનનું સ્વરૂપ સમજ્યા વગર ગમે એટલો ત્યાગ રાખો કે ગમે એટલો ઉપવાસ કરો, પરંતુ કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. વાંધો એટલે શું? કે આપણા જીવની અંદર જે જગતના લોચા છે, અનાદિકાળથી આપણી જીવ સાથે જે માયા વળગેલી છે, અજ્ઞાન છે, વાસના છે, જગતની જે આસક્તિ છે, એ બીજા કોઈ સાધનોથી છૂટે એમ નથી, કોઈ સાધનોથી તૂટે એમ નથી. જેમ અંધકાર હોય, એ અંધકાર કે લાકડીઓ મારવાથી અંધકાર ઘરમાંથી દૂર ન જાય. થોડા દિવસો પહેલાં આપણે યોગી બાપાનું દ્રષ્ટાંત કહેલું. પણ જો લાઇટ થાય તો જ એ પ્રકાશ થાય, તો જ એ અંધકાર દૂર થાય. એમ આ ભગવાનના સ્વરૂપને સમજ્યા વગર બીજા સાધનો જરૂરી છે. બટેટાના શાકમાં કોથમીર જરૂરી છે, ધાણા જરૂરી છે, રાઈ, જીરું, મીઠું, મરચું જરૂરી છે, પણ બટેટા અનિવાર્ય છે. એમ સાધનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, સમાજ સેવા બધું જરૂરી છે. શાસ્ત્ર પઠન જરૂરી છે, તીર્થયાત્રા જરૂરી છે. આમાં કશાનો નિષેધ નથી. પણ જો તમે બટેટા જ ભૂલી જાઓ, બીજું બધું નાખો, તો એ શાક બટેટાનું ના કહેવાય. એમ ઘણી વખત એકડો જ ભૂલી જાય. નિષ્કાળ સ્વામી કહ્યું કે જેમ સો શૂન્ય સારા કરે, જેમ સો શૂન્ય સારા કરે, પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલ સજ કરે છે કાળ પકાગળે. 100 મીંડા સારા કર્યા હોય, ગોળ સરસ મજાના પરિકરથી, અરે અમદાવાદ સુધી મીંડાની લાઈન કરો, પણ જો એકડો ભૂલી ગયા તો જિંદગીમાં એકડો કોઈ તપ નથી, ત્યાગ નથી, સમાજ સેવા નથી, સાધના નથી, ધ્યાન નથી, યોગ નથી. આપણે વાત કરેલી શરૂઆતના દિવસોમાં, કૃષ્ણ ભગવાને પોતાનું સરનામું આપ્યું છે એમાં કે રહુ ગણેત તપસા ન જાતે, ન રહુ ગણેત તપસા ન જાતે, ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્વા, ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય, વિના મદ પાદ રજોભિષેકમ. હે રહુગણ, આજે આત્મા ને પરમાત્માનું જે જ્ઞાન છે, રહુ ગણે તપસા ન યાતિ, તપથી થયું નથી. રહુ ગણે તપસા ન યાતે, ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્વા. તમે ગમે એટલા યજ્ઞ કરો, યજ્ઞથી કઈ ભગવાન પામ્યા નથી. યજ્ઞનો નિષેધ નથી, યજ્ઞ પણ કરવાના છે, પરંતુ એટલાથી ભગવાન મળ્યા નથી. રહો ગણે તપસા ન યાતે, ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્વા. ઘરમાંથી નીકળી જાવ, ત્યાગી થઈ જાવ, જંગલમાં જતા રહો, હિમાલયની ગુફામાં સાધના કરો, તોય પણ મળ્યા નથી. રહો ગણે તપસા ન યાતે, ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્વા, ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય. ન છંદસા, ગમે એટલા તમે શાસ્ત્રોનું પઠન કરો, વેદોનું પઠન કરો, ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય. તમે એ પંચાગ્નિ તપો, પાણીમાં તપ કરો, તો પણ આ ભગવાન મળ્યા નથી. તો ભગવાન કેવી રીતે પામા? વિના મદ પાદ રજોભિષેકમ. એવા મહાન પુરુષના ચરણ રજ માથે ચડાવ્યા વગર આ પામે એવું નથી. એની વાત આવતીકાલે આવશે. પણ મૂળ તાત્પર્ય એટલું છે કે શ્રીજી મહારાજ અહીં સમજાવે છે કે સાધનો જરૂરી છે, પણ જો સાધનો કરો પણ એકડો ભૂલી જાઓ તો એકલા વગર સાધનની કોઈ કિંમત નથી. નિષ્કાળ સ્વામી કહ્યું કે એમાં એક હરીને પર હરી, બીજી કરે ચતુરાય કોટ, તે માથા પર ચાલે માર્ગ, જેમ જેમ ચાલો તેમ ખોટ. એકડો ભૂલી જાઓ, બીજી કરોડો ઉપાય કરો, તેમ એક હરીને પર હરી, બીજી કરે ચતુરાય કોટ,
તે માતા પર ચાલે માર્ગ જેમ જેમ ચાલો તેમ ખોટ. ભગવાનને ભૂલી ગયા તો દિશા જ બદલાઈ ગઈ. તમારું ઘર આ બાજુ હોય અને તમે આ બાજુ દોડો તો ઘર આવે નહીં. જેમ તમારી સ્પીડ વધે ઘર દૂર થાય, જેમ તમારી સ્પીડ વધે એમ તમારું ઘર દૂર થાય. એમ ભગવાનને ભૂલીને જેમ તમે તપ કરો, ત્યાગ રાખો, એમાં અહંકાર વધતો જાય. અહંકાર વધે. લૌકિક મોટપ માટે, માન માટે, પ્રતિષ્ઠા માટે, લૌકિક કામનાઓ માટે સાધનાઓ થાય. પરંતુ જો ભગવાન ભળે તો ભગવાનને સમજવાના છે. આપણે શરૂઆતના દિવસોમાં વાત કરેલી, ઉપનિષદમાં લખ્યું છે કે વિદ્યતે હૃદય ગ્રંથે છેદ્યંતે સર્વ સંશયા. ભિદ્યતે હૃદય ગ્રંથિ છેદ્યંતે સર્વ સંશયા. ક્ષીયંત ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. આ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય, ભગવાનનો જો પ્રાપ્ત થાય તો જ આ હૃદયની ગાંઠો તો ઓગળેવી છે, તો આ સ્વભાવ દોષ વાસના ટોળે તળેમ છે, તો આ કલ્યાણના માર્ગમાં મહારાજ કહ્યું કે કોઈ વિઘ્ન નહીં થાય. આ ભગવાનનો જો દ્રઢ આશ્રય હશે, આશરો જરૂરી છે. આશરા વગર આ માયાથી તરી શકાયું નથી. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે દૈવેશા ગુણ મયી મમ માયા દુરત્યયા. માયા મામેવે પ્રપદ્યંતે માયા મેતા અંતરાંતિ. તે જે શરણે ભગવાનને આવી માયા તરે છે. શ્રીજી મહારાજે પણ જેતલપુરના પહેલા વચરમતમાં વાત કરી કે આપણા કર્મ માત્ર સુષુપ્તિમાં લીન થઈ જાય છે. ગમે એટલા સાધનો કરો, સાધવો કા સાત્વિક સાધનો હોય, રાજસ સામર્થ અને તામસ હોય. તામસ રાજસ કે સાત્વિક સાધનો તમે ધ્યાન કરો, યોગ કરો, સમાજ સેવા કરો, ગરીબોને જમાડો, રમાડો, ખવડાવો, પીવડાવો, સ્કૂલો બાંધો, હોસ્પિટલ બાંધો, એ સાત્વિક સાધનો છે. પણ એ સાધનોથી તમને પુણ્ય મળે, સ્વર્ગમાં જવાનું થાય, અથવા આ લોકમાં કોઈ પુણ્યશાળીને ઘેર આપણો જન્મ થાય. પણ પુણ્ય ખૂટે એટલે પાછા 184 ભટકવાનું છે. તો શ્રીજી મહારાજે વાત કરી છે કે વર્ણાશ્રમના જે બધા ધર્મો છે એનું ફળ તો ક્ષણિક છે, નાશવંત છે. લોકમાં આપણી પ્રતિષ્ઠા વધે, કીર્તિ વધે, આ બહુ સારું કામ કર્યું એટલું જ. પરંતુ માયા તરી શકાયું નથી. તો માયાથી પર એવા બ્રહ્મ અને પરબ્રહ્મનો જો ભેટો થાય, એનો આશરો થાય. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે સામાન્ય નદી કે સામાન્ય તળાવ તરવો હોય તો જેને તરતા આવડતું એ તરી શકે, પણ જેને સમુદ્ર તરવો હોય, અહીંથી તમે મોમ્બાસા કે અમેરિકા જવું હોય તો ગમે તેવો શૂરવીર હોય તો પણ એ તરી શકાય નહીં. એ માટે વાહનની જરૂર છે, સ્ટીમરની અથવા તો આજના જમાનામાં હેલિકોપ્ટર કે પ્લેનની જરૂરિયાત છે, તો તમે સમુદ્રને એ તરી શકો. તો આ ભવસાગર તરવાનો છે. ભવસાગરની અંદર આપણા કોઈ સાધનો એ આપણને પાર કરાવી શકે એમ નથી. એટલે અંતિમ ઈચ્છા આપણી મોક્ષની જો હોય, ગઈકાલે આપણે વાત કરેલી કે જો મોક્ષની ઈચ્છા હશે તો આપણને સાચી વાત સમજાઈ જશે, તો આપણને સાચું ભગવાનનું સ્વરૂપ છે સમજાઈ જશે. તો શ્રીજી મહારાજે આપણે સમજાવ્યું છે કે ભગવાનનું સ્વરૂપ દ્રઢ કરીને સમજવાનું છે. દ્રઢ આશ્રય, આશ્રય તો છે લગભગ આપણે કોઈ આમાં આપણે નાસ્તિક નથી, ભગવાનને તો આપણે માનીએ છીએ. પણ દ્રઢ આશ્રય, ભાખરી અને સારી ભાખરી વચ્ચે બહુ તફાવત છે. શાક અને સારું શાક એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. વિદ્યાર્થી અને હોશિયાર વિદ્યાર્થી એ બે વચ્ચે ઘણો તફાવત છે. પત્ની અને સારા પત્ની એ વચ્ચે બહુ મોટો તફાવત છે. મંદિર અને સારું મંદિર બે વચ્ચે બહુ મોટો તફાવત છે. સંત અને સાચા સંત બે વચ્ચે બહુ મોટો તફાવત છે. એક વિશેષણ મૂકી દો ને, એ વિશેષણ પૂરું કરવા માટે આખી જિંદગી જતી રહે. કઢી તો હું બનાવું, પણ સારી કઢી બનાવી ને એ સાધના છે. કઢી તો હું ભેગું કરતો કઢી તો બની જાય, પણ સારી કઢી બનાવી ને એક સારી શબ્દ મૂકી દો આગળ તો એ વર્ષોની સાધના માગે. તબલા તો હું વગાડ ધબ 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 તો થાય જ, પણ અમે પૂજે યોગીચરણ સ્વામી તબલા વગાડે એની એક સાધના છે. ભજન તો હું ગાઉં છું ને, હમણાં ન ગાયું મેં, હું ગાઉં છું, પણ યોગીચરણ સ્વામી ગાય, અક્ષરેશ સ્વામી ગાય, એ ડોલી ઉઠે બધાય. તો એક સારું શબ્દ મૂકો ને, સારું. દીકરો હોય ને પણ સારો દીકરો, દીકરા તો બધા ન હોય છે, પણ સારો દીકરો, એમ આશ્રય તો છે જ, પણ દ્રઢ આશ્રય. દ્રઢ એટલે મજબૂત, એ પાતાળે પાયા. ગમે તેવા દુઃખો આવે, ગમે તેવા અપમાન થાય, ગમે તેવી ઉપેક્ષા થાય, અરે આપણા રાય રાય જેટલા કટકા થઈ જાય, પણ છતાં સત્સંગ ન છૂટે, ભગવાન આપણા જીવમાંથી ન જાય, એ દ્રઢ આશરો છે. આપણે ગાઈએ છીએ ભજનમાં કે દુઃખોના ડુંગરો તૂટે,
દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે. ગુરુજી નહીં ભૂલું તમને. એક વખત આપણે જો વાત સમજાણી હોય કે ભગવાન સ્વામિનારાયણ જે પોતાની વાત કરી છે, પોતાના સ્વરૂપની જે વાત કરી છે, આ સર્વોપરી ભગવાન છે. અને સર્વોપરી ભગવાનના એવા ગુણાતી સત્પુરુષ આજે પ્રમુખ સાહેબ મહારાજ પૃથ્વી પર બિરાજમાન છે. તો ભગવાન સ્વામિનારાયણ ગુરુ આજે પ્રમુખ સાહેબ મહારાજ એમને વિશેની એવી દ્રઢ નિષ્ઠા થઈ હોય તો પછી સુખ દુઃખની અંદર આ કંઠી ન છૂટે. હું વિદ્યાનગર ભણતો હતો, એક ભાઈનો પત્ર આવ્યો, હું ત્યાં સંતો રહેતા હતા ને એના ઉપર, કે મેં સ્વામિનારાયણ કંઠી પહેર્યા પછી મારી ભેંસ મરી ગઈ અને મારા ભાઈને તાવ આવ્યો. તો ઘરમાં બધાએ એવું કહ્યું કે તને આ માતાજીનો કોપ થયો છે, કંઠી તોડી નાખ, નથી તારું ધનુત પનોત નીકળી જશે. હવે મારે શું કરું? અત્યારે તો બધા ભેગા થઈને મારી કંઠી કઢાવી નાખી છે, પણ હવે શું કરું? લોકોને હજુ પણ આ 21મી સદીમાં હજુ પણ લોકોનો પ્રશ્ન છે, સ્વામિનારાયણ કંઠી પહેરે એટલે તાવ આવે, નવો ધર્મ સ્વીકારો. મેં ગઈકાલે વાત કરી, તમે પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલમાં જાઓ તો પ્રાથમિક શાળાના શિક્ષકો દુઃખી થાય. હાઈસ્કૂલમાંથી તમે કોલેજમાં જાઓ તો હાઈસ્કૂલના શિક્ષકો કઈ દુઃખી થાય? રાજી જ છે કે વાહ મારો વિદ્યાર્થી આગળ હોય. પ્રાથમિક શાળાનો શિક્ષક આખી જિંદગી છે ને, આખી જિંદગી કાકા બારકલી શીખવાડે કરે, પણ એની નીચેના ઘણા IAS થઈ જાય, એન્જિનિયર થઈ જાય, MBBS થઈ જાય, MS FRCS થઈ જાય. અમે છે સારંગપુરમાં આખી જિંદગી થોડું થોડું શીખવાડ્યા કરી. અમારી નીચેથી પસાર થયેલા કોઈ કોઠારી થઈ જાય, કોઈ ભંડારી થઈ જાય, કોઈ મોટા મોટા, અમે તો ત્યાં જ રહીએ શીખવાડ્યા કરીએ. અમારી પાસે પસાર થઈ ગયા ને મોટા મોટા કોઠારી થઈ જાય, જો અમે ત્યાં ને ત્યાં જ રહીએ એમ. એટલે અમે તો રાજી ભાઈ, અમારી સાથે ભણેલા એક સંત કોઠારી થઈ ગયા અને એની આજ્ઞામાં મારે 1 મહિનો રહેવાનું થયું, તો સારું જ કહેવાય. એટલે પણ એ પ્રાથમિક શાળાનો શિક્ષકનો દુઃખ ન થાય, એમ દુઃખ થાય કે હારો ગયો મારા હાથમાંથી, મારે આખી જિંદગી હાથમાં ધોળમાં જ રાખવો છે, એવું થાય. આખી જિંદગી બસ હું જ્યાં સુધી રિટાયર્ડ ન થાઉં ત્યાં સુધી બસ મારો વિદ્યાર્થી હાથમાં ધોળમાં જ ભણવો જોઈએ, એમ એવું હોય છે. રાજી થાય એમ. દરેક દૈવી શક્તિને કોઈક પર તત્વ છે એની તો ખબર છે બધાને, કોક છે, કોણ છે કઈ ઘણા ખબર નથી, એની વાત આપણે 2-3 દિવસ પછી કરશું. પણ છે કોઈ તત્વ નક્કી છે, એટલે કોઈ કુરાજી થાય એમ નથી. હું કહું છું મારા પર ખોડિયારમાં તો ક્યારે કુરાજી નથી, રાજી નથી. મારું કોઈ ધનુત પર નથી કાઢ નાખ્યું, રાજી છે. સારું એક ઠેકાણે પડ્યો, એમ ઠેકાણે પડ્યો. તો વાત એ છે કે આપણને આમ એટલી બધી અંધશ્રદ્ધા છે કે બસ કે તમે સ્વામિનારાયણ કંઠી પહેરે એટલે તાવ આવ્યો. તાવ તો આવે, દુનિયામાં જેટલા તાવ આવે છે એ બધા સ્વામિનારાયણ વાળાને જ તાવ આવે છે, બીજા કોઈ તાવ જ નથી આવતો. દુનિયામાં જેટલી હોસ્પિટલો છે એ હોસ્પિટલમાં જેટલા બીમાર છે એને સ્વામિનારાયણ કંઠી પહેરી એટલે તાવ આવ્યા. કેટલા મરી જાય છે, કેટલા ફ્રેક્ચર થાય છે, કેન્સર થાય છે, એ બધા સ્વામિનારાયણ વાળા છે. દુનિયામાં જેટલા ભેંસ મરતી હશે એટલા બધા ફક્ત સ્વામિનારાયણ જ ભેંસ મરે, બીજા કોઈ ભેંસ જ નથી મરતી. આ લોકોને એવું બસ કંઠી પહેરે એટલે ભેંસ મરી ગઈ, કંઠી પહેરે એટલે તાવ આવ્યો. એટલે આપણી શ્રદ્ધા ટકી જાય છે અને લોકો તો ટકાવવાના જ છે, કારણ કે લોકોને ખબર નહીં સ્વામિનારાયણ પ્રત્યે હું છે. મુસલમાન થઈ જાય વાંધો નહીં, બોલો, તો જરાય લોકોને વાંધો નથી, પણ સ્વામિનારીઓ અને એમાં તમારી જ્ઞાતિમાં તમે જો તિલક ચાંદો કરીને જાઓ ને એમાં તમારા સસરાને ઘેર જાઓ ને તો જોયા જ કરજો વિચિત્ર પ્રાણી આવ્યું ને શું છે. હે તમે જો બીડી પીઓ ને સામેથી આપે, બોલો જમાઈ રહ્યા તમે બીડી પીવો, ભલે મારી દીકરી રાંડે પણ તમે બીડી પીવો, એ બીડી સામેથી ભાઈ, એ ગુટકા સામેથી ગભરાવે, પણ એમાં તિલક કાંડો કરે એટલે કે મારા જમાઈરાજ બગડી ગયા. અરે નથી બગડી ગયા, સમજ તો ખરો ભાઈ, જમાઈરાજ ક્યાં બગડ્યા છે, સુધરા છે. આવા ગુણાતી સત્પુરુષ, આવા ભગવાનના પૃથ્વી પર પ્રગટ બિરાજમાન છે, આવા મંદિરો, આવો સંતો, આવો દિવ્ય સત્સંગ, આમાં ક્યાં કોઈની નિંદા છે, ક્યાં કોઈની ટીકા છે, ક્યાં કોઈની ઉપેક્ષા છે. એક સાચી વાત છે, સાચી વાત આપણે સમજાણી હોય તો ગમે તેવું આવે તો એમાં કાંઈ પ્રશ્ન નથી. ઘણા લોકો એવું અમને કહેતા હોય છે કે સ્વામિનારાયણ વાળી જેમ અહીં વાત થાય છે, લોકો પણ કહે છે. એક આપણા ગુજરાતના કથા કરીને મેં કેસેટ સાંભળેલી, 1 કલાક સુધી બોલે છે ત્યાં લેસ્ટરની અંદર. આપણા ગુજરાતના બહુ પ્રસિદ્ધ કથાકાર છે, એણે કહ્યું કે એને નામ નથી દીધું પણ આપણી જ વાત છે એમાં 100%, કે કેટલાક લોકો બીજા આપણા હિન્દુ સનાતન દેવી દેવતાઓની ટીકા કરે છે, આપણા અવતારોનું ખંડન કરે છે, પોતાના હરિભક્તોને ઘેરથી અવતારો અને દેવીઓની મૂર્તિઓ કઢાવી નાખે છે. જે સંપ્રદાયની અંદર આપણા હિન્દુ સનાતન દેવી દેવતાઓની ટીકા થતી હોય, નિંદા થતી હોય, ઉપેક્ષા થતી હોય ત્યાં કેમ જવાય? મને સમય ઉત્સવ બહુ આમંત્રણ આપે છે, લોકોના મહિના 2-2 મહિનાના ઉત્સવ થાય છે, મને બોલાવું છું, નથી જતો. કારણ કે જ્યાં આપણા હિન્દુ સનાતન દેવી દેવતાઓના, આપણા હિન્દુ અવતારોની ટીકા થતી હોય
એ સંપ્રદાયમાં કેમ જવાય? એના કંઠાઓ કાઢી નાખો, કંઠી પહેરી નાખો, એની કાઢી નાખો. એની વગ દુનિયાભરમાં છે, દુનિયાભરમાં એના સંતો જાય છે, એની કંઠીઓ કાઢી નાખો. આવું 1 કલાક સુધી બોલે છે. પણ લોકોને ખબર નથી કે અમે કેવી રીતે ટીકા કરીએ છીએ. જો અહીંયા ભગવાનનું સ્વરૂપ દ્રઢ કરીને સમજવાનું છે. દ્રઢ એટલે એક આશરો છૂટે નહીં. ભગવાન સ્વામિનારાયણ વચરામૃતની પતિવ્રતાની ભક્તિની વાતો કરી છે. મધ્યનું 5મું વચરામૃત છે, લોહિયાનું 11મું વચરામૃત છે, અંત્યના 16મા વચરામૃતમાં એક પતિવ્રતાની દ્રઢતાની વાતો કરી છે. ભારતની ભૂમિની અંદર એક પતિવ્રતાનો આદર્શ હતો, અત્યારે પણ છે ક્યાં. પણ કેવો આદર્શ હતો તમે જોઈ લો. રામાયણ વાંચીએ છીએ, સીતાજી કેટલું પ્રલોભન આપ્યું રાવણે, પણ રામ સિવાય બીજો કોઈ વિચાર નથી આવ્યો. આપણે ત્યાં સતી અનુસૂયા હતી. શંકર અને બ્રહ્માન વિષ્ણુ એ વાતો કરે કે તમે બધા બરાબર છે. ઘરમાં ભલે ભેગા જમવા બેસે ને ત્યારે વાતો તો થાય ને એમ કે અનુસૂયા બરાબર છે, અનુસૂયા જેવી કોઈ પતિવ્રતા નહીં. તમે કોકના વખાણ કરો તો ગમે નહીં, તો ગમે કઈ બરાબર નથી કઈ, તમે બરાબર છો પણ અનુસૂયા તો કે એની ખાતરી શું કે એ મારે પરીક્ષા કરવી છે અનુસૂયાની કે તમે એને ઘેર એ ભિક્ષા માગ્યા હો, પણ ભિક્ષા એવી રીતે માગવા એટલે એને એમ કે આની પતિવ્રતા ભક્તિનો ભંગ થાય કે તમે એ શરતે માગવાની કે અનુસૂયા નગ્ન થઈને એ તમને ભિક્ષા આપે. હવે આપણે માનવું પડે તો બ્રહ્મા વિષ્ણુ તો માનવું પડે જ, અને ગયા. અને અનુસૂયાને કહ્યું કે ભાઈ અમને ભિક્ષા આપો. પોતે બ્રાહ્મણના વેશે ગયા, પણ એક શરત, તમારા નગ્ન થઈ કપડાં કાઢીને આવવાનું. હવે પુરુષ પાસે કેવી રીતે આવી શકે? પણ એ તો પતિવ્રતા સ્ત્રી હતા, તો એ બધાને 6 મહિનાના બાળક બનાવી દીધા. 3ને 6 મહિનાના બાળક તમે બનાવી દીધા, એટલે પછી તો કઈ પ્રશ્ન નથી. અને ઘોડિયામાં ઉડાવી દીધા એક સાથે. અને પેલા લોકો રાહ જોઈ રહ્યા, ત્રણેયના પત્ની લક્ષ્મીજી, સાવિત્રી, બધા એ અને પાર્વતી કે હે તમારે આવ્યા કે ના? અમારે નથી આવ્યા. અમારે નથી આવ્યા. કે ક્યાં ગયા છે ઘરે? બધા તપાસ કરે પણ કે તમારે આવ્યા કે ના? અમારે નથી આવ્યા. અમારે નથી આવ્યા. પછી તપાસ કરતા કે હવે આપણે ત્યાં મોકલ્યા તો ત્યાં જઈએ. અને ત્રણેયના પત્નીઓ ત્યાં આવ્યા અને કે અમારે અહીંયા આવ્યા છે. કે હા આવ્યા હતા ખરા, પણ બ્રાહ્મણ રૂપે આવ્યા હતા, કોણ છે મને ખબર નથી. હોય તો ઘોડિયામાં જોઈ જુઓ. ઘોડિયામાં આવડા ત્રણેય હતા. હવે શું કરું? કોકને જો અડી જવાય તો હેરાન થઈ જવાય ને, અડી જવાય કે માફી માગી, ભાઈ તમે ખરેખર છો, અમારા ધણી પાછા આપી દો, જેવા હતા એવા ને એવા. અને અનુસૂયા પાછા એ બ્રહ્મા વિષ્ણુ મહેશને પાછા બનાવીને મોકલી દીધા. આ એક પતિવ્રતાનો આદર્શ હતો. તમને કદાચ ખબર હશે કે સાવિત્રી, એનો પતિ સત્યવાન મૃત્યુ પામ્યો, પણ એક પતિવ્રતાના પ્રતાપે એને યમરાજા પાસેથી સત્યવાને જીવન કરેલો. આ એક આદર્શ હતો આપણે ત્યાં. તો આ લોકમાં પણ એક પુરુષને પ્રત્યે પતિવ્રતાનો આદર્શને લીધે આટલી તાકાત જો હોય, તો ભગવાનની વિશે પતિવ્રતાની ભક્તિમાં કેટલી તાકાત પ્રગટે. ઘણા શું કે ખબર, અમે તો બધા હરખાય, અમારે એવું કઈ નહીં, અમે તો બધા માનીએ. બધા માનતો હોય, કોઈ ન માનતો હોય, ખબર? જેવું કહેતો કે અમે બધાને માનીએ, તમારા પત્ની એવું કે અમારે એવું કઈ નહીં, અમારે તો બધા પુરુષ હરખાય. શું કહેવાય? અમારે એવું કઈ નહીં. એમ નિષ્કુળાનંદ સ્વામીને એક એના કાવ્યની અંદર એક વાત લખી છે કે એક ભાઈ એવું બોલે છે કે મેં સાસુ બદલ્યા નથી, મેં સસરા બદલ્યા નથી. સાંભળજો, મેં સાસુ બદલ્યા નથી, મેં સસરા બદલ્યા નથી, મેં દિયર બદલ્યા નથી, મેં નણંદ બદલ્યા નથી. મેં ખાલી દિયર વટું કર્યું છે. એટલે શું? એક કુટુંબમાં 4 ભાઈ હોય અને એક ભાઈ એમાં વચ્ચે પત્ની હોય. એ પોતાના પતિને મૂકીને એનાથી જે નાનો દિયર હોય એના ઘરમાં બેહે, તો તમે સાસુ સસરા એક જ હોય કે બદલાઈ જાય? કે મેં સાસુ બદલ્યા નથી, મેં સસરા બદલ્યા નથી, નણંદ બદલ્યા નથી, દિયર કે જેઠ બદલ્યા નથી, પણ તો પતિ તો બદલો ને. મેં ખોટું શું કરું? હું તમારી વાતો કરો? પણ તું બદલું જ જોતો ખરી. સાસુ સસરા ભલે એક નહીં કર્યા, પણ આ પ્રશ્ન તો છે જ. તો ઘણી વખત આપણને એવું લાગે કે અમે બધાને માનીએ છીએ. તમે 5-5 ફૂટના કૂવા હો જગ્યાએ ખોદો, ટોટલ ખોદકામ કેટલું થાય? 500 ફૂટ. પણ પાણી કેટલી જગ્યા આવે? એક જ જગ્યાએ ખોદો તો. તમે આજે સવારે એક બેંકમાં 1 લાખ રૂપિયા મૂક્યા હો, હાજે ઉપાડી લો. બીજે દિવસે તમે બીજી બેંકમાં મૂક્યા હાજે ઉપાડી લો. ત્રીજે દિવસે ત્રીજી બેંકમાં મૂકો હાજે ઉપાડો. આવું 10 વર્ષ સુધી કરો તો વ્યાજ કેટલું મળે? ખાતા ખોલાને પૈસા જાય, ખબર?
હા, એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર વાત કરી છે કે ભક્તિ પતિવ્રતાની કરવી. જે આપણા ઈષ્ટદેવ છે, આપણા ગુરુ છે, એને વિશે દ્રઢતા. એનો અર્થ એવો નથી કે અમે બીજા કોઈ નથી માનતા. લોકોને એવું એક ખોટું આમ મગજમાં ભૂસું ભરાયું છે કે અમે બસ કોઈને માનતા. પણ તમે શિક્ષાપત્રી વાંચો, આ મંદિરો જુઓ. અમે જો કૃષ્ણ ભગવાનને ન માનતા હોય તો રાધા કૃષ્ણ કામ પધરાવીએ? અમે આ શંકર પાર્વતી ને હનુમાન ને ગણેશનું કામ પધરાવીએ? આમાં એક ને ઘણા મંદિરમાં સીતારામની મૂર્તિઓ છે, શંકર પાર્વતીની મૂર્તિઓ છે, રાધા કૃષ્ણ લક્ષ્મી નારાયણ નરનાની મૂર્તિઓ છે. ઘણા શું કે ખબર એમને કે તમે તો લોકોને દેખાડવા માટે કરો છો, બાકી તો અંદર ખાને તો તમે જુદું જ માનો છો. ચાલ તું દેખાડવા માટે અમારે ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ તારા મંદિરમાં પધરાવ. ચાલ તું અંદર થાળ ન ધરાવતો, ખાલી દેખાડવા માટે જ પધરાવ. કયા મંદિરમાં લોકોએ છેલ્લા 200 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર કાર્ય કર્યું ગુજરાતમાં, તો કયા મંદિરમાં લોકો સ્વામિનારાયણ મૂર્તિ પધરાવી? અમે ક્યાં વખત જઈએ છીએ તમે અમારા સ્વામિનારાયણ ભગવાન કેમ નથી માનતા? કોઈ દિવસ અમે કીધું ક્યારે કે તમે અમારા ભગવાન કેમ નથી માનતા? તો અમે કહીએ કે તમે સ્વામિનારાયણ નથી માનતા તો તમે અમારા સ્વામિનારાયણ ભગવાનની ટીકા કરો છો, એવું કહેવાય? આજે ગુજરાતના કથા કરીને કેસેટ સાંભળજો, કોઈ સ્વામિનારાયણ જેવો શબ્દ બોલતા નથી, શિક્ષાપત્રી બોલતા નથી, વચનામૃતનું એક વાક્ય બોલતા નથી. અમે તો સ્વામિનારાયણ માનીએ છીએ. હું દરરોજ રામાયણની વાત કરું છું, ભાગવતની વાત કરું છું, ગીતાની વાત કરું છું, કૃષ્ણ ભગવાનની વાત કરું છું, રામ ભગવાનની વાત કરું છું. અમે ભાગવત રામાયણ ગીતા પર પ્રવચનો કરીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. જો અમને ખરેખર આ બધા પ્રતિ ઉપેક્ષા હોય તો અમે કથા વાર્તા હું કેમ કરીએ એમની? એટલે ઉપેક્ષાની વાત નથી, પણ પતિવ્રતાની એક ભક્તિની વાત છે. પતિવ્રતા સ્ત્રી પોતાના દિયર, જેઠ, સસરા હોય, મામા હોય, તમારા મિત્રો હોય, એને રસોઈ રાંધી દે, જમાડે, ખવડાવે, પીવડાવે, પથારી કરી દે, કદાચ કપડાં ધોઈ દે, પણ એના પતિને વિશે જેવી ભાવના હોય એવી બીજાના વિશે ન જ હોય. એમ અમારે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વિશે ભાવના છે એવી બીજાના વિશે ન હોય. અમે તો કૃષ્ણ ભગવાનને સોનાના સિંહાસનમાં પધરાવ્યા. ઘણા કહે છે ને કે તમે તો બહારથી બતાવવા માટે કરીએ, પણ તું લાકડાના સિંહાસનમાં તો સ્વામિનારાયણ પધરાવ. ચાલ પધરાવજે. અને ખરેખર અમે તો દેખાડવા જ માટે કરતા હોઈએ તો પડદો બંધ થઈ જાય, આખો જેને થાળ ધરાવ જાય ખબર, તો અમે કૃષ્ણ ભગવાન ભૂખ્યા ન રાખીએ? હું કામ ધરાવે? કારણ તમને ખબર નથી અમે ધરાવી છે કે ન ધરાવતા. પડદો બંધ થઈ ગયા પછી અમે કૃષ્ણ ભગવાનને જમાડી છે કે નથી જમાડતા તમને ખબર નથી. પડદો બાના બંધ હોય છે, પણ પૂછી જો પૂજારીને, અથવા ક્યારેક વિડીયો ગોઠવી દેજો ખાનગીમાં, તો થાળ કૃષ્ણ ભગવાન ધરાવશે કે નથી ધરાવતા? અને જેવો ભગવાન સ્વામિનારાયણ એવો જ રાધા કૃષ્ણ ધરાવે. ચાંદીના થાળમાં જમાડીએ, એને દંડવત કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, પૂજા કરીએ છીએ. અને તોય મારા વાલેડે એવું કે તમે કૃષ્ણ ભગવાનની ટીકા કરો છો અને તમે બીજા દેવતાની ટીકા. તમે સમજો તો ખરા, એક ભક્તિની રીત છે. અને પૂર્વેના પણ ભક્તો તમે જોઈ લો, ખરેખર ભાગવતની કથા ભલે કરતા હોય, રામાયણની પારાયણ કરતા હોય, પણ એની ભક્તિની કોઈ ગતાગમ જ નથી, હકીકતમાં નથી. ખાલી પૈસા કમાવા સિવાય બીજો કોઈ હેતુ નથી. ખરેખર જો લોકોને કલ્યાણને માર્ગે વાળવા હોય ને તો સાચી વાત કરાય, સાચી વાત કરાય. વાંચો ભાગવતમાં વાંચો, તમે ધ્રુવનું આખ્યાન જુઓ, પ્રહલાદનું આખ્યાન જુઓ. જે ભગવાનનો મંત્ર એને પકડ્યો એ સિવાય એને કયા માતાજીનો મંત્ર જપ્યો છે? એ લોકો ખોડિયાર માતા, અંબા માતા જે કોઈ માનતા હતા એ લોકો ગાયત્રી મંત્રનો પાઠ કરતા હતા. જોઈ લો, ગોપીઓ જોઈ લો, ગોપીઓનું જીવન છે ને, ગોપીઓ તો કૃષ્ણ ભગવાન વખતમાં થયા ને, એની પહેલા રામ ભગવાન તો થઈ જ ગયા છે. તો ગોપીઓનું ટોટલ જીવન વાંચજો, રામ ભગવાન ભજન કરતા હતા. તો એનો અર્થ એવો થયો કે ગોપીઓ રામની ઉપેક્ષા કરે છે, રામની ટીકા કરે છે, રામની નિંદા કરે છે, એવું કહેવાય. ગોપીઓને જીવન જોજો, હનુમાન ચાલીસાનો પાઠ કરતી હતી ગોપીઓ. એનો અર્થ એવો થાય કે ગોપીઓએ હનુમાન ચાલીસાનો દ્રોહ કર્યો, એવું કહેવાય. તમે વાંચો, જો ગોપીઓ ક્યાં નવરાત્રી ગરબા લેવા ગઈ હતી, વાંચો, ચાલો વાંચો. તો એનો અર્થ એવો થાય કે ગોપીએ માતાજીનો દ્રોહ કર્યો છે. વાંચો તો ખરા. મૂળ આપણા હિન્દુઓને શાસ્ત્રો વાંચવા નથી ગુજરાત સમાચાર સિવાય. એટલે આપણને સાચી વાત શું છે, અને જે કથાકારો છે એને કઈ પડી જ નથી. એ તો બધી એને તો લાખ, 2 લાખ કે 40,000 કે 50,000 રૂપિયા લઈને જતું રહેવું છે. એને હકીકતમાં મુક્તિની સાચી સાધના ક્યાં બતાવવાની છે? વાંચો, ચાલો રામ વાંચો તો ખરા. તમે ગોપીએ કૃષ્ણ સિવાય બોલ્યા નથી કશું. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણની વાત કરી છે, કોઈ માતાજીની વાત નથી કરી. તો માતાજી ખોટા છે? માતાજી ખોટા છે? હનુમાન ચાલીસાનો પાઠ નથી કર્યો ગોપીએ, તો હનુમાન ભગવાન એ ખોટા છે? એને રામ ભગવાનનું ભજન કર્યું જ નથી, વાંચો ને, તો રામ ભગવાન ખોટા છે? સાચા છે, પણ એને જે કૃષ્ણ મળ્યા એમાં જોડાઈ ગયા, બસ પૂરું થઈ ગયું. હનુમાન એ રામના વિશે જોડાઈ ગયા. પછી તો કેટલા દેવી દેવતા. હનુમાનને પૂછ્યા સુધી ક્યારેક ગાયત્રી માતાનો જપ કરેલો છે? હનુમાને ગાયત્રી મંત્રનો જાપ કરેલો છે, તો ગાયત્રી મંત્ર ખોટો છે? તો ગાયત્રી માતા ખોટા છે? એ નથી, પણ એને પકડાઈ ગયું. બસ પછી તો બધું આવી જશે, જ્યાં જશે પહોંચી જશે. તમે આખી ગીતા વાંચો, ચાલો ગીતા વાંચો, તમે ઘેર હોય તો વાંચજો. ગીતામાં કૃષ્ણ શું કહે છે?
ક્યારે કૃષ્ણ ભગવાન અર્જુન એવું કહ્યું, હે અર્જુન તું છે ને ગાયત્રી મંત્રનો પાઠ કરજે અને હનુમાન ચાલીસાનો પાઠ કરજે અને બહુચરા માતાજીને દર્શન કરવા જજે અને અંબાજી માતાને તું દર્શન કરવા જજે અને ઉમિયા માતાની માનતા માનજે અને છે ને તું રામ ભગવાનનું ભજન કરજે તો છે ને હું તારા બધા પાપમાંથી મુક્ત કરી દઈશ, એવું કહ્યું છે. ગીતામાં રામ જેવો શબ્દ બોલ્યા નથી. શું સમજો છો? ગીતામાં કૃષ્ણ કે મન મના ભાવ મદ યાજી મામ નમસ્કુરુ મામ એવ પ્રપદ્યંતે, મારા એકને શરણાવો, મામ એકમ શરણમ વ્રજ, એકમ અનન્ય ભાવેન. ગીતાનો શબ્દ છે અવ્યભિચારેણ ભાવેન, અવ્યભિચારેણ ભાવેન મામ એકમ, મારે એકને શરણે આવો. જો કૃષ્ણ કહી શકતા હોય કે મારું એકનું ભજન કર, તો ભગવાન સ્વામી કેમ ન કહી શકે કે મારે એકનું ભજન કર? શું દોષ છે? શાસ્ત્રનો કયો નિષેધ છે? શાસ્ત્રમાં કઈ પ્રકારની અમે ખામી આવે છે? કૃષ્ણ વાંચો ગીતા. કૃષ્ણનું તાત્પર્ય એટલું છે કે અર્જુન માતાજી બરાબર છે, હનુમાને બરાબર છે. અરે રામ ભગવાને મારું સ્વરૂપ છે, પણ અર્જુન તારી સામે હું પ્રગટ છું, તારી સામે હું પ્રગટ છું. અને પ્રગટ વગર પત્તો પડ્યો નથી, પ્રગટ વગર પત્તો મળે નથી. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કા તો તેના મળેલે કલ્યાણ રે, તે વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. સંસ્કાર જરૂર થશે, પણ પ્રગટ પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા અને ખોટ. આજકાલ નાયા ભાગ્યા દશ વિના દે છે દોટ. પ્રગટ તમે ખાલી ડોક્ટરના ફોટા રાખવાથી રોગ ના માટે, અંકુટનો ફોટો પાડવાથી ભૂખ ના ભાંગે વાયુ. પ્રગટ જોઈએ. પ્રગટ હોમિયોપેથિક ડોક્ટર તો તાવ મટાડે, અને બાકી MS FRCS થયેલા ડોક્ટરનો આરસનું સ્ટેચ્યુ પધરાવે તો રોગ ના માટે. ભગવાન મૂર્તિમાં છે, પણ ભાગવતમાં લખ્યું છે કે નયમ મયાની દેવાની છિલા મયા તે પુનંતિવરુ કાળેન દર્શના દેવ સાધવ. મૂર્તિમાં ભગવાન તો છે, પણ એ આંખ આપણી જો શુદ્ધ ભાવના હોય તો પ્રગટ ભગવાન ઓળખાવે. મેં ગઈકાલે વાત કરેલી, રણછોડરાજે, ડાકોરના રણછોડરાજે ખુશાલ કાકાને યોગી બાપા ઓળખાવી દીધા, અને ભીમનાથની અંદર ત્યાં મહાદેવ ભગવાને એ પ્રમુખ સ્થાનો ઓળખાવી દીધા. જો તમારી શુદ્ધ ભાવના હશે, મોક્ષ માટે તમે જો સાધના કરતા હશો, તો તમે ગમે તે માતાજી માનતા હશો, ગમે તે, પણ સાચી સાધના પ્રાર્થના કરજો. ગમે તે હશે એ સાચી વાત તમે પકડાવી દેશે, સાચા માર્ગે તમને લઈ જશે. જો મોક્ષ માટે તમારો જન્મ હોય અને મોક્ષ માર્ગેની આપણી ઝંખના હોય તો ગમે તે. અરે વર્ષો પછી, તમને કેટલા વર્ષ પછી સત્સંગ થયો? તમને થયો કે નહીં? થયો જ. સાચી વસ્તુ પકડાઈ ગઈ, પકડાઈ જશે ગમે ત્યારે. તો મૂળ વાત એટલી છે કે આપણી ઝંખના સાચી હોવી જોઈએ. તો અહીંયા બીજા કોઈ ભગવાનનો નિષેધ નથી. તમે જુઓ, નરસિંહ મહેતાનું ભજનો વાંચજો. એ પહેલા તો શંકર ભગવાન માનતા હતા, મહાદેવ ગોપનાથભાઈનો એના કરતા કરતા એને કૃષ્ણને ઓળખાવી દીધા. અને પછી તમે નરસિંહ મહેતાનું ભજન વાંચજો. એને શંકરનું નામ લીધું નથી, પછી એક ઓળખાઈ ગયા. એ પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલમાં આવી ગયા, પૂરું થઈ ગયું. તમે જો મીરાબાઈ બોલી શકતા હોય કે બોલમાં 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 રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, મેરે તો ગિરધર હે ગોપાળ દૂસરે ન કોઈ. કેમ? શું આમ મીરાબાઈ એવું કહેવાય? મેરે તો ગિરધર હી ગોપાળ દૂસરો ન કોઈ. મીરાનું જીવન વાંચજો. એ નવરાત્રી ગરબામાં ગયા છે, પૂછી આવો, જોયો છે ખરા? તો એ માતાજીનો દ્રોહ કરતા હતા. એ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે, પૂછી આવજો. ક્યાંક જો તમને ભેગા થાય તો પૂછી જોજો, નથી જીવન ચરિત્ર વાંચજો. જીવન ચરિત્ર વાંચજો. રામનું નામ બોલ્યા નથી. તુલસીદાસ અને મીરાબાઈ વચ્ચેનો પત્ર વ્યવહાર છે. વચરામૃત રહસ્ય ભાગ બીજાની અંદર પતિવ્રતા અને ભક્તિના ટોપિક નીચે આ પ્રસંગ મૂકેલો છે. મીરાબાઈને આપણે જાણીએ છીએ કે એના સાસુ સસરા તરફથી, ખાસ કરીને એનો જે ધણી હતો, એના દિયર